મનપા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી કરી શકે છે જાહેર, તો છેલ્લી ઘડીના લોબિંગ માટે નેતાઓની કમલમ ખાતે દોડ। 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે પણ આજે જારી કરશે ત્રીજું લિસ્ટ। ઓવેસીની એન્ટ્રીથી અમદાવાદમાં કેટલાક વોર્ડમાં બળવાની આશંકા। સુરતમાં મોરભાગળ વિસ્તારની સોસાયટીઓના રહીશોનો વિરોધ, મનપા ચૂંટણીના બહિષ્કારની આપી ચીમકી। રાજકોટ અને અમદાવાદમાંથી ટેસ્ટિંગ બૂથ ઉઠાવી લેવાયા, કોરોનાના કેસો ઘટતા પાલિકાનો નિર્ણય। રાજ્યમાં બેવડી ઋતુના અનુભવથી પ્રજાત્રાહીમાં 12 ફેબ્રુઆરી સુધી ઠંડીનું પડશે છેલ્લો રાઉન્ડ, 2 દિવસ ધુમ્મસનો કરવો પડશે સામનો। આજે યુપીના ગોરખપુરમાં ચૌરી ચોરા શતાબ્દી મહોત્સવ, પીએમ મોદી કરાવશે વર્ચ્યુઅલ પ્રારંભ, તો 30,000 લોકો વંદે માતરમ ગાવાનો સજશે રેકોર્ડ। નમસ્કાર, સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં। સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે। 3 દિવસ મળેલી બેઠકમાં ભાજપે 6 મનપાના ઉમેદવારોને લઈને ચર્ચા વિચારણા કરી અને આખરે આજે હવે ઉમેદવારોના નામની જાહેરાત ભારતીય જનતા પાર્ટી કરી શકે છે। છેલ્લા 3 દિવસ સુધી ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી। ગઈકાલની બેઠક મોડી સાંજ સુધી ચાલી હતી, જેમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે ઉમેદવારોના નામની પસંદગીને લઈને, અને આજે ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। 6 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે। તો આ તરફ કોંગ્રેસ પણ બાકી રહેલા વિસ્તારો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે। ત્રીજી યાદી કોંગ્રેસ બહાર પાડી શકે છે। આ પહેલા કોંગ્રેસે 2 યાદી બહાર પાડી છે ઉમેદવારોના નામની, જેમાં પહેલા 5 મનપાને લઈને અને ત્યારબાદ અમદાવાદમાં પણ કોંગ્રેસે કેટલાક વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। જો કે બાકી રહેલા નામની પણ કોંગ્રેસ આજે જાહેરાત કરશે, કારણ કે 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે, છેલ્લી તારીખ છે, એટલે હવે કોંગ્રેસ પણ આજે બાકી રહેલા નામની જાહેરાત કરી શકે છે। 6 મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર। ભાજપ પણ જ્યાં એક તરફ નામ જાહેર કરી શકે છે, ત્યાં કોંગ્રેસ પણ બાકી રહેલા ઉમેદવારો નામની જાહેરાત કરશે। વધુ એક અગત્યના સમાચાર સુરતથી મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સ્થાનિકોનો વિરોધ સામે આવી રહ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકામાં ચૂંટણી પહેલા વધુ એક સોસાયટી દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। આ પહેલા પણ સુરતમાં ઠેર ઠેર સ્થાનિકો વિરોધ નોંધાવી ચૂક્યા છે, ત્યારે હવે મોરભાગળ વિસ્તારની સોસાયટીના રહીશોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે અને રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે। સોસાયટીમાં વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા આજ સુધી નથી થઈ, જેને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે। આંતરિક રસ્તા પણ ન બનાવ્યા હોવાને લઈને સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે। તો વધુ એકવાર સોસાયટી દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે, કારણ કે તેમની પાયાની જરૂરિયાતો સંતોષવામાં નથી આવી। સમસ્યાઓનું અત્યાર સુધી કોઈ સમાધાન નથી લાવવામાં આવ્યું, જેને લઈ ચૂંટણીનો બહિષ્કાર કરશે અને રાજકીય આગેવાનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ આ સોસાયટીના રહીશોએ લગાવી દીધો છે। વરસાદી પાણીનો નિકાલ પણ નથી થતો, સાથે જ સારા રસ્તા પણ હજુ સુધી નથી મળ્યા, જેને લઈને આ સોસાયટીના રહીશો ચૂંટણીનો બહિષ્કાર કરશે। મોરભાગળ વિસ્તારની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। પોતાની પાયાની સુવિધાઓ જે તેમને મળવી જોઈએ એ હજુ સુધી નથી મળી રહી, સારા રસ્તાઓ પણ નથી બન્યા, વરસાદી પાણીનો નિકાલની પણ કોઈ જ વ્યવસ્થા હજુ સુધી નથી કરવામાં આવી, જેને લઈને પોતાનો વિરોધ પણ દર્શાવી રહ્યા છે। આંતરિક રસ્તા ન બનાવ્યા હોવાને લઈને પણ સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે। વધુ એક સોસાયટી દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। આ પહેલા પણ અનેક સોસાયટીએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। હવે મોરભાગળ વિસ્તારની સોસાયટીના રહીશો પણ સામે આવ્યા છે અને તેમને પણ રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે।
અત્યાર સુધી સોસાયટીમાં વરસાદી પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા પણ નથી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે. જે સુવિધા તેમને મળવી જોઈએ તેનાથી વંચિત રહેવાને કારણે આખરે હવે આ રોષ સ્થાનિકોનો સામે આવી રહ્યો છે. મોરભાગળ વિસ્તારની સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે સારા રસ્તા હજુ સુધી નથી મળ્યા. વરસાદી પાણીની નિકાલ થાય એ પ્રકારની કોઈ વ્યવસ્થા હજુ સુધી નથી કરવામાં આવી. તેમના કામ નથી થતા, જેના કારણે આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરશે. રાજકીય વ્યક્તિઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વધુ એક સોસાયટી દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. મોરભાગળ વિસ્તારની સોસાયટીના રહીશોએ સોસાયટીની બહાર બોર્ડ પણ લગાવી દીધા છે. રાજકીય કોઈ પણ વ્યક્તિએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં, સાથે જ ચૂંટણીમાં પણ તેઓ બહિષ્કાર કરશે, મતદાનથી અળગા રહેશે તે પણ સ્પષ્ટપણે જણાવ્યું છે, કારણ કે અત્યાર સુધી તેમના કામો થયા નથી. મોરભાગળ વિસ્તારની સોસાયટીના રહીશો ચૂંટણીનો બહિષ્કાર કરશે. તેઓના કામ નહીં થતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી તેઓને હજુ સુધી આંતરિક રસ્તા જે મળવા જોઈએ એ પણ નથી મળ્યા. વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ જાય છે. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા હજુ સુધી આ સોસાયટીઓમાં નથી થઈ, જેને લઈને આ રોષ સ્થાનિકોનું સામે આવી રહ્યો છે. આંતરિક રસ્તા પણ નથી બનાવ્યા, જેને લઈને સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી તેમની સમસ્યાઓનો અંત નથી આવ્યો અને આખરે હવે તેઓ કંટાળ્યા છે અને ચૂંટણી પહેલા ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. સોસાયટીમાં વરસાદી પાણી નિકાલની પણ હજુ સુધી વ્યવસ્થા નથી થઈ અને સારા રસ્તાઓ પણ નથી બન્યા, જેને લઈને સ્થાનિકોનો ઉગ્ર વિરોધ હવે સામે આવી રહ્યો છે. આ પહેલા પણ અનેક સોસાયટીના રહીશો આ પ્રકારે વિરોધ નોંધાવી ચૂક્યા છે, કારણ કે જે પાયાની જરૂરિયાતો છે એનાથી તેઓ વંચિત છે અને આ માટે જ હવે ઠેર ઠેર આ પ્રકારે વિરોધ સામે આવી રહ્યો છે. સોસાયટીમાં વરસાદી પાણી નિકાલની પણ કોઈ જ વ્યવસ્થા નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આંતરિક રસ્તા પણ નથી બન્યા, જેને લઈને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, તેના પર નજર કરીએ. સુરત દિયોરા ભંડારી કંપનીમાં આઈટી કાર્યવાહી મામલે આ બ્રેકિંગ ન્યૂઝ, જ્યાં આઈટી કંપનીએ 86 કરોડના હીરા જપ્ત કર્યા છે. 10 લાખ નંગ હીરા આઈટી પાસે બિનવારસી મળી આવ્યા છે. 130% ટેક્સના ડરે બિનવારસી થયા હતા હીરા. 15 દિવસ વીતવા છતાં પણ કોઈ હીરા લેવા માટે આવ્યું નહીં. આ કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીમાં 850 કંપનીઓ હીરા સ્કેનિંગ માટે મોકલે છે. હીરા લેવા માટે કોઈ ન આવતા આખરે અનેક તર્ક વિતર્ક પણ આ ઘટનાને લઈને સર્જાઈ રહ્યા છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોના કેસોની સંખ્યા પ્રતિદિન ઘટી રહી છે. જાહેર સ્થળોએ ટેસ્ટિંગ બૂથ પણ હવે બંધ કરવામાં આવ્યા છે. કોરોના ટેસ્ટમાં ઘટાડો થયો છે. શહેરના ગોતા ખાતે ટેસ્ટિંગ બૂથ હવે બંધ કરવામાં આવ્યું છે. મનપાએ શહેરમાં ટેસ્ટિંગ બૂથ બંધ કર્યા છે. મનપા હેલ્થ સેન્ટરમાં હવે ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ અગાઉ કેસો વધતા દરેક વિસ્તારમાં બૂથ ટેસ્ટિંગ ફાળવવામાં આવ્યા હતા, જો કે હવે એ બંધ કરવામાં આવ્યા છે, કારણ કે કોરોનાના કેસોમાં થઈ રહ્યો છે ઘટાડો અને જાહેર સ્થળોએ ટેસ્ટિંગ બૂથ હવે બંધ કરાયા છે. શહેરના ગોતા ખાતે પણ ટેસ્ટિંગ બૂથ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે. મનપાએ શહેરમાં ટેસ્ટિંગ બૂથ હવે બંધ કર્યા છે અને આની જગ્યાએ હવે મનપા હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં કોરોનાને લઈને સ્થિતિ સુધરી રહી છે. કેસોમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે અને આજ અંગે વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવ જોડાયા છે. આયુષી, શું વિગતો છે? જાહેર સ્થળોએ રાખવામાં આવેલા ટેસ્ટિંગ બૂથ હવે બંધ કરાયા છે. જે રીતે હવે
અમદાવાદમાં કોરોના સંક્રમણ અટકી રહ્યું છે, કોરોનાના કેસીસ કંટ્રોલમાં આવી રહ્યા છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને જ શહેરની અંદર જે કોવિડ ટેસ્ટિંગ સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા હતા, જે બૂથ ઊભા કરવામાં આવ્યા હતા, તેમાં હવે ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને મોટાભાગના વિસ્તારોની અંદરથી જે ટેસ્ટિંગ બૂથો હતા તેને હટાવી લેવામાં આવ્યા છે. દ્રશ્યો છે ગોતા વિસ્તારના, કે જે ગોતા બ્રિજની નીચે આ ટેસ્ટિંગ બૂથ હતો તેને ઊભો કરવામાં આવ્યો હતો. એક સમયે જ્યારે કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો હતો તે સમય દરમિયાન આ જ ટેસ્ટિંગ બૂથો હતા કે ખૂબ જ તેમાં ખૂબ સારી કામગીરી થઈ હતી અને લોકો જે છે તે અહીંયા ટેસ્ટિંગ કરાવવા માટે કતારોમાં ઊભા રહેતા હતા. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી જે રીતે સ્થિતિ સુધરી રહી છે, કોવિડમાં જે કેસીસમાં ઘટાડો થઈ રહ્યો છે, અમદાવાદની અંદર લોકોમાં પણ જાગૃતતા છે, લોકો છે તે માસ્ક અવશ્ય પહેરી રહ્યા છે, લોકો છે તે સંક્રમિત ન થાય તેનું તકેદારી છે તે પોતે જ રાખી રહ્યા છે. સાથે જ હવે વેક્સિન પણ આવી ગઈ છે અને લોકો છે ફ્રન્ટલાઇન વોરિયર્સ વેક્સિન જે છે તે લઈ રહ્યા છે, ત્યારે લોકોમાં પણ હવે જાગૃતતા પણ જોવા મળી રહી છે, જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિવિધ વિસ્તારોની અંદર ટેસ્ટિંગ બૂથો ઊભા કરવામાં આવ્યા હતા તે હવે હટાવી લેવામાં આવ્યા છે. તો બીજી તરફ લોકો પણ હજુ સુધી અસમંજસમાં છે, કારણ કે જે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને જ્યારે કોવિડના કોઈ લક્ષણ દેખાય છે તો તેઓ માને છે કે ટેસ્ટિંગ બૂથ હશે ત્યાં પહોંચી અને કોવિડ ટેસ્ટ કરાવે, પરંતુ જ્યારે અહીંયા આવે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે ટેસ્ટિંગ બૂથો છે તે હટાવી લેવામાં આવ્યા છે. ત્યારે જે તે વ્યક્તિને કોરોનાના લક્ષણો દેખાય અને તેમને કદાચ કોવિડ ટેસ્ટ કરાવવો હોય તો તે તેમના ઘરની આસપાસના નજીકના વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થકેર સેન્ટર છે, જે આરોગ્ય કેન્દ્ર છે, ત્યાં જઈ અને કોવિડ ટેસ્ટ કરાવી શકે છે. જે અહીંયા રેપિડ ટેસ્ટ જે છે, રેપિડ એન્ટીજન ટેસ્ટ છે તે કરાવવામાં આવતો હતો. અમદાવાદની અંદર મોટી સંખ્યામાં આ પ્રકારે ટેસ્ટિંગ બૂથો હતા તે ઊભા કરવામાં આવ્યા હતા મનપા દ્વારા. ત્યારે હવે જ્યારે કોવિડના કેસીસ કંટ્રોલમાં આવ્યા છે ત્યારે મોટાભાગના વિસ્તારોમાંથી ટેસ્ટિંગ બૂથોને હટાવી લેવામાં આવ્યા છે. બિલકુલ આયુષી, એએમસીએ કોઈ પણ નોટિસ આપ્યા વગર જ આ પ્રકારે ટેસ્ટિંગ બૂથ બંધ કર્યા છે, તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા એએમસીએ કરી છે? લોકોને શું હાલાકી અત્યારે પડી રહી છે? હાલની પરિસ્થિતિની વાત કરીએ તો અમદાવાદની અંદર કોરોનાના કેસીસ કંટ્રોલમાં છે. જે પહેલા રાફડો પાડતો હતો તે પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદ શહેરમાં હાલ નથી. ત્યારે કોઈ પણ નોટિસ છે તે અહીંયા નથી આપવામાં આવી અને એકાએક જ આ ટેસ્ટિંગ બૂથોને હટાવી લેવામાં આવ્યા છે. જે વ્યક્તિ અહીંયા કોવિડ ટેસ્ટ કરાવવા માટે આવે વહેલી સવારના સમયે, ત્યારે તેમને અહીંયા આવી અને ત્યારબાદ ખ્યાલ આવે છે કે હવે અહીંયા જે ટેસ્ટિંગ બૂથ ઊભો કરવામાં આવ્યો હતો તે અહીંયા નથી. ત્યારે તેઓ ત્યારબાદ જે રીતે આસપાસમાં કોઈ વ્યક્તિ હોય તેને પૂછે છે અને ત્યારબાદ હવે અર્બન હેલ્થકેર સેન્ટર કે જ્યાં કોવિડ ટેસ્ટ છે તે કરવામાં આવશે ત્યાં પહોંચે છે. લોકોમાં કહી શકાય કે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે કે જ્યારે તેઓ અહીંયા કોવિડ ટેસ્ટ કરાવવા માટે આવે છે ત્યારે અહીંયા બૂથ નથી જોતા, તેને જોઈને આશ્ચર્ય પામે છે. અમદાવાદ શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે તમામ સ્તરો પર જે ટેસ્ટિંગ બૂથ હતા તેને હટાવી લેવામાં આવ્યા છે. ત્યારે લોકોને તો હાલાકી પડી જ રહી છે, પરંતુ સાથે જ વૈકલ્પિક સુવિધાની વાત કરીએ તો જે રીતે કોવિડ જ્યારે શરૂઆત થઈ હતી તે સમય દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં જે અર્બન હેલ્થકેર સેન્ટર્સ હતા ત્યાં કોવિડ ટેસ્ટ થતા હતા, ત્યારે તે જ પ્રકારે હવે પણ જો કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણો દેખાય તો તે પોતાના ઘરની આસપાસ આવેલા અર્બન હેલ્થકેર સેન્ટર છે ત્યાં જઈને અને કોવિડ ટેસ્ટ કરાવી શકે છે. આયુષી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો મનપા હેલ્થ સેન્ટરમાં હવે ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, તેને ધ્યાનમાં રાખતા અલગ અલગ જગ્યાએ ઊભા કરેલા બૂથ ટેસ્ટિંગ અત્યારે બંધ કરવામાં આવ્યા છે. શહેરના ગોતા ખાતે પણ ટેસ્ટિંગ બૂથ બંધ કરાયું છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. મોદી સરકાર માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકાર માટે સૌથી મોટા રાહતના સમાચાર, અમેરિકાએ કૃષિ બિલ પર ભારતનું સમર્થન કર્યું છે. આ મોટા સમાચાર, નવા બિલથી માર્કેટ વધુ સમૃદ્ધ બનશે અને અમેરિકાએ પોતાનો મત રાખતા વાત રજૂ કરી છે. શાંતિપૂર્ણ વિરોધ દરેક લોકશાહીનો આધારસ્તંભ છે. માત્ર વાટાઘાટોથી જ આવી શકે છે આનો ઉકેલ. અમેરિકાએ પણ કૃષિ બિલનું સમર્થન કર્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ આ નિવેદન આપ્યું છે. નવા બિલથી ભારતમાં ખાનગી કંપનીઓને પણ ફાયદો થશે, આ વાત રજૂ કરી છે. નવા બિલથી માર્કેટ પણ વધુ સમૃદ્ધ બનશે. અમેરિકાએ આ મત પોતાનો અહીં વ્યક્ત કર્યો છે. શાંતિપૂર્ણ વિરોધ દરેક લોકશાહીનો આધારસ્તંભ છે તેમ પણ જણાવ્યું છે.
વધુ વિગતો મેળવીશું સંવાદદાતા કેતન જોશી પાસેથી. કેતન, મોદી સરકાર માટે આ મોટા સમાચાર, અમેરિકાનું પણ સમર્થન. જી બિલકુલ, આ એવા સમયે સમર્થન આવ્યું છે જિજ્ઞાસા, કે જ્યારે અમેરિકા સહિત વિશ્વભરના સેલિબ્રિટી ભારતના આ એગ્રીકલ્ચર બિલનો વિરોધ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેમનું સમર્થન ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ આપી રહ્યા છે. પરંતુ ભારતના વિદેશ સચિવે પહેલેથી જ કહી દીધું છે કે જોયા જાણ્યા વગર સેલિબ્રિટી અત્યારે હાલ લાભ ખાટી રહ્યા છે અને ભારતના આ જે આંતરિક જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં પોતાનું સમર્થન કરીને વધારે પ્રોટેસ્ટને આગળ લઈ જઈ રહ્યા છે. પરંતુ અમેરિકાએ હવે સમર્થન જાહેર કરતા તો ત્યાંના જે સેલિબ્રિટી છે, ત્યાંના જે લોકો છે, તેને પણ હવે સમજણ પડશે કે ભારતનું ફાર્મ બિલ કયા પ્રકારનું છે. અને જે સૌથી મહત્વપૂર્ણ બાબત એ કહી છે અમેરિકાએ, જે સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જે આ બાબતનો વધારે ઉલ્લેખ કર્યો છે કે આ બિલથી સમૃદ્ધ ભારતનો જે પાયો નખાઈ શકે છે અને ખાનગી સેક્ટર જો ખેતી અને એગ્રીકલ્ચરમાં જો પડશે તો ચોક્કસથી તેને ફાયદો થશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી, કારણ કે અમેરિકામાં પણ આ પ્રકારની કોન્ટ્રાક્ટ ખેતીનો એક ચલણ વર્ષોથી ચાલી આવી રહ્યું છે અને હવે ભારતને પણ તેનું સમર્થન અમેરિકાએ જાહેર કર્યું છે. આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો કૃષિ બિલને લઈને હવે ભારતને અમેરિકાનું પણ સમર્થન મળ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું કે નવા બિલથી ભારતમાં ખાનગી કંપનીઓને પણ ફાયદો થશે. બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના પડઘા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પડી રહ્યા છે. એક કરતાં વધુ આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કર્યા છે. ખેડૂત આંદોલન પહોંચ્યું સરહદ પાર. આંતરરાષ્ટ્રીય હસ્તીઓ આવી સમર્થનમાં. યુએસ ઉપરાષ્ટ્રપતિની ભત્રીજીનું સમર્થન. ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગનું ટ્વીટ. ગ્રેટા થનબર્ગ પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં. દેશમાં 2 મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલન અને ખાસ કરીને ટ્રેક્ટર માર્ચ બાદ તેના પડઘા આંતરરાષ્ટ્રીય સ્તરે પડ્યા છે. આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હવે ખુલીને ખેડૂત આંદોલનના સમર્થનમાં આવી રહી છે. ખુદ યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસે ખેડૂત આંદોલનને સમર્થન કર્યું છે. મીના હેરિસે દુનિયાના સૌથી મોટા લોકતંત્રને ખતરો હોવાનું લખ્યું, તેમજ ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું. આ તરફ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ પણ હવે ખેડૂત આંદોલનના સમર્થનમાં આવી છે. તેણીએ પણ ટ્વીટ કરીને આંદોલન કરતા ખેડૂતો સાથે મજબૂતીથી ઊભા હોવાનું જણાવ્યું. પોર્ન સ્ટાર મિયા ખલીફાએ પણ એક ટ્વીટ કરીને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે. પોપ સ્ટાર રિહાન્નાનું પણ તરફેણમાં ટ્વીટ. રિહાન્નાને કંગના રનૌતનો વળતો જવાબ. કંગનાએ રિહાન્નાને કહ્યું, તું ચૂપ બેઠ. હોલિવૂડ સ્ટાર જોન ક્યુસેક પણ સમર્થનમાં. હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ કિનેથ રોથનું સમર્થન. ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાન્નાએ પણ ખેડૂત આંદોલનની તરફેણમાં ટ્વીટ કર્યું હતું. જોકે રિહાન્નાના ટ્વીટ પર કંગના રનૌતે વળતો જવાબ આપીને રિહાન્નાને ખરી ખોટી સંભળાવી હતી. રિહાન્નાએ ટ્વીટ કર્યું કે ખેડૂત આંદોલન બાબતે ચર્ચા કેમ નથી થઈ રહી, જેના જવાબમાં કંગનાએ લખ્યું હતું કે મૂર્ખ, તું ચૂપ બેઠ. રિહાન્ના પોતાના આ ટ્વીટ બાદ ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં છે. આ તરફ હોલિવૂડ સ્ટાર જોન ક્યુસેકે પણ ખેડૂત આંદોલનને સમર્થન કર્યું. તો હોલિવૂડ એક્ટ્રેસ અમાન્ડા કર્ની પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં જોવા મળી. જ્યારે કે હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ કિનેથ રોથે ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યું છે. આમ એક કરતાં વધુ આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીએ ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કૃષિ બિલને લઈ દેશમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. ત્યાં સોશિયલ મીડિયા ઘણીવાર તેને હવા આપવામાં વધુ કામ કરતું હોય છે.
આથી જ ભારત સરકારે ટ્વિટરને નોટિસ પાઠવી છે કે ખેડૂતોના નરસંહારવાળા ટ્વિટર હેશટેગ હટાવી લેવામાં આવે અથવા તો કાર્યવાહીનો સામનો કરવા તૈયાર. ટ્વિટરને નોટિસ. ખેડૂતોમાં ખોટા હેશટેગને લઈ ટ્વિટર ભરાયું. પગલાં ન ઉઠાવતા ટ્વિટરને કેન્દ્રની નોટિસ. વાત માનો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો. કેન્દ્ર સરકારની ટ્વિટરને ચીમકી. ખેડૂતોના નરસંહારવાળા ટ્વીટ હેશટેગ પર કેન્દ્ર સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સરકારે આ મુદ્દે ટ્વિટરને ફાઇનલ નોટિસ આપી છે અને કહ્યું છે કે જો ટ્વિટર દ્વારા સરકારની વાત માનવામાં નહીં આવે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. મોટિવેટેડ કેમ્પેઇન બંધ કરવામાં આવે. તથ્ય વિનાના હેશટેગ ટ્રેન્ડ ન કરે ટ્વિટર પર. 5 પેજની નોટિસમાં કેન્દ્રનું કડક વલણ. આ નોટિસ સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલય તરફથી ત્યારે આપવામાં આવી છે જ્યારે સોમવારે આવા 250 ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા. પહેલા તેને મંત્રાલયની ફરિયાદના આધારે બ્લોક કરવામાં આવ્યા હતા. 5 પેજની આ નોટિસમાં ખૂબ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. 5 પેજની નોટિસમાં ઘણું કડક વલણ અપનાવવામાં આવ્યું છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે હેશટેગ મોદી પ્લાનિંગ ફાર્મર જીનોસાઇડ હેશટેગ સાથે ટ્વિટર પર કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવી છે. તે તથ્યાત્મક રીતે ખોટી છે અને તેનો હેતુ નફરત ફેલાવવાનો છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ એક મોટિવેટેડ કેમ્પેઇન છે. નરસંહારને પ્રોત્સાહન આપવું ફ્રીડમ ઓફ સ્પીચ નહીં. આવા ટ્રેન્ડથી દેશની કાયદો વ્યવસ્થા જોખમાય હોવાનો ઉલ્લેખ. નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નરસંહારને પ્રોત્સાહન આપવું ફ્રીડમ ઓફ સ્પીચ નથી. તે કાયદો અને વ્યવસ્થા માટે જોખમ છે. ટ્વિટર પર ખેડૂતોના નરસંહાર સાથે જોડાયેલું હેશટેગ ચલાવવામાં આવતું હતું. સરકારે ટ્વિટરને આવા એકાઉન્ટ પર કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યમાં ઠંડીથી લોકોને મળી છે આંશિક રાહત. રાજ્યના અનેક શહેરોમાં આજે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું અને લોકો પણ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. અનેક શહેરોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. જોકે હજુ આગામી દિવસોમાં ઠંડીનું જોર ફરીથી વધશે. આજે શહેરના બાગ બગીચાઓમાં પણ લોકોની મોર્નિંગ વોક, એક્સરસાઇઝ અને જોગિંગ માટે ભારે ભીડ જોવા મળી. રાજ્યના અનેક શહેરોમાં આજે ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું. લોકો બેવડી ઋતુનો અત્યારે અનુભવ કરી રહ્યા છે. અનેક શહેરોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. જો કે આગામી સમયમાં હજુ પણ ઠંડીનું જોર વધશે. વ્યાયામ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. બગીચામાં જઈ અને હેલ્થ કોન્શિયસ બન્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે લોકો એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે, વોકિંગ કરી રહ્યા છે, જોગિંગ કરી રહ્યા છે, જે યોગા છે તે કરી રહ્યા છે. લોકોમાં જે સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ છે તે અહીંયા સ્પષ્ટપણે શહેરમાં જોવા મળી રહી છે. જે રીતે કોરોના કાળ દરમિયાન જે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે એક્સરસાઇઝ, વોકિંગ સહિતને જે કહી શકાય કે વ્યાયામો છે તે સૌથી વધુ ઉપયોગી બની રહ્યા છે, ત્યારે આ જ સમય દરમિયાન લોકોમાં હવે જે હેલ્થ કોન્શિયસ છે તે વધી છે. લોકો યોગા કરતા જોવા મળી રહ્યા છે, પ્રાણાયામ કરી રહ્યા છે, વિવિધ એક્સરસાઇઝ છે તે કરતા જોવા મળી રહ્યા છે. શહેરના બાગ બગીચાઓમાં વહેલી સવારના સમયે આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જે રીતે ઠંડી હોય છે તે છતાં પણ લોકો છે તે બાગ બગીચામાં આવી અને આ પ્રકારે એક્સરસાઇઝ કરતા હોય છે. પરંતુ હાલ ઠંડીમાં આંશિક રાહત મળી છે, ત્યારે લોકોમાં જે લોકોનો વધુ ઘસારો છે તે શહેરના બાગ બગીચામાં જોવા મળી રહ્યો છે અને લોકો હેલ્થ કોન્શિયસ બન્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરો www.mantavynews.com. નમસ્કાર.